આપનું સ્વાગત છે. ચાલો અમ, સીધા મુદ્દા પર આવીએ. ગયા અઠવાડિયે 24 ડિસેમ્બરે એક મોટા સમાચાર આવ્યો. હા. સરકારે અરવલ્લી પર્વતમાળામાં નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ મૂક્યો. પ્રથમ નજરે તો આ પર્યાવરણ માટે એક મોટી જીત જેવું લાગે નહીં? બિલકુલ. પહેલી નજરે તો એવું જ લાગે. પણ અહીં જ આખી વાત રસપ્રદ બને છે. આ નિર્ણય એક ખૂબ મોટા અને એમ કહી શકાય કે જટિલ વિવાદ પછી આવ્યો છે. અને એનું કેન્દ્ર છે સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી પર્વતમાળાની એક નવી વિવાદાસ્પદ વ્યાખ્યા. તમે બિલકુલ સાચા મુદ્દા પર છો. અને આજના વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આપણે અરવલ્લીને બચાવવા માટેના લગભગ 3 દાયકાના સંઘર્ષને સમજીશું. આ નવી વ્યાખ્યાની વાસ્તવિક અસરો શું છે તે જોઈશું. અને હા, સરકારના આ તાજેતરના નિર્ણય પાછળના કારણો શું હોઈ શકે છે તેની પણ ચર્ચા કરીશું. અને આ ઉપરાંત પણ આપણે ગુજરાતની નવી ઉર્જા નીતિ અને ઇતિહાસના કેટલાક પાનાઓ પર નજર કરવાના છીએ. હા, જે આજના સંઘર્ષોને એક નવો દૃષ્ટિકોણ આપે છે. તો ચાલો શરૂ કરીએ. મને સૌથી પહેલા એ સમજાવો કે આ વિવાદનું મૂળ શું છે? આ બધું શરૂ ક્યાંથી થયું? જુઓ, આ આખી કહાણીનું કેન્દ્ર છે 20 નવેમ્બર 2025નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો. ઓકે. આ ચુકાદામાં એમ કે અરવલ્લી પહાડીની એક નવી જ વ્યાખ્યા નક્કી કરવામાં આવી. નવી વ્યાખ્યા? હા, અને તે મુજબ હવેથી માત્ર એવી પહાડીઓને જ અરવલ્લી ગણવામાં આવશે જેની ઊંચાઈ જમીનથી 100 મીટર કે તેથી વધુ હોય. 100 મીટર? પણ અહીં જ ખરી વાત છે. અહીં એક નાનકડો પણ તમે જુઓ અત્યંત મહત્વપૂર્ણ શબ્દ ઉમેરાયો. આ ઊંચાઈ સ્થાનિક ભૂપૃષ્ઠ એટલે કે લોકલ રિલીફથી માપવામાં આવશે, દરિયાની સપાટીથી નહીં. એક મિનિટ. સ્થાનિક ભૂપૃષ્ઠ? આ થોડું ટેકનિકલ લાગે છે. સરળ શબ્દોમાં આનો અર્થ શું થાય? સારો પ્રશ્ન છે. શું એનો મતલબ એવો છે કે જો કોઈ ટેકરી પહેલેથી જ ઊંચા પહાડ પર હોય તો તેની પોતાની ઊંચાઈ ઓછી ગણાય? આ તો થોડું વિચિત્ર નથી લાગતું? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. અને એ જ આખી વ્યાખ્યાનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો છે. કઈ રીતે? એમ સમજો કે કોઈ જિલ્લો પોતે જ દરિયાની સપાટીથી સરેરાશ 100 મીટર ઊંચો છે. બરાબર. હવે ત્યાં 190 મીટર ઊંચી ટેકરી છે. બરાબર. જૂની પદ્ધતિ મુજબ તે સુરક્ષિત ગણાતી. પરંતુ નવી વ્યાખ્યા કહે છે કે તેની ઊંચાઈ તેની આસપાસની જમીનથી માપો. ઓહ! તો તેની સ્થાનિક ઊંચાઈ માત્ર 90 મીટર ગણાશે. પરિણામે તે 100 મીટરના માપદંડમાં નહીં આવે અને અરવલ્લીના સંરક્ષણ કવચમાંથી બહાર થઈ જશે. ઓકે, હવે મને સમજાયું. આ તો વ્યાખ્યા બદલીને હજારો ટેકરીઓને સંરક્ષણની બહાર કરી દેવાનો રસ્તો લાગે છે. પણ આ સંઘર્ષ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, ખરું ને? હા, ચોક્કસ. સ્ત્રોતો કહે છે કે આ લડાઈ લગભગ 30 વર્ષ જૂની છે. હા, આ સંઘર્ષ ખૂબ લાંબો અને દુઃખદ રહ્યો છે. 1990ના દાયકામાં હરિયાણા અને રાજસ્થાનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન શરૂ થયું. 1992માં પર્યાવરણ કાર્યકર્તા MC મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો. કોર્ટે પગલાં પણ લીધા. 2002માં દિલ્હી NCRમાં ખાણકામ પર સંપૂર્ણ રોક પણ લગાવી. પણ શું? પણ આ સમસ્યા કેટલી વિકરાળ હતી તેનો અંદાજ 2018માં આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી એટલે કે CEC નો રિપોર્ટ આવ્યો. એ રિપોર્ટમાં શું હતું? એ રિપોર્ટના આંકડા સાચું કહું તો ચોંકાવનારા હતા. એમ? તેમાં કહેવાયું હતું કે રાજસ્થાનમાં ગેરકાયદેસર ખનનને કારણે 128માંથી 31 પહાડીઓ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે. શું? એક મિનિટ. 31 પહાડીઓ ગાયબ થઈ ગઈ? મતલબ કે જે જગ્યાએ એક સમય પહાડ હતા ત્યાં હવે સપાટ જમીન છે? આ તો માન્યમાં જ નથી આવતું. હા, આ આંકડો CECના રિપોર્ટનો છે અને તે ખરેખર સ્તબ્ધ કરી દેનારો છે. બાપરે. આ દર્શાવે છે કે ગેરકાયદેસર ખનન કયા સ્તરે પહોંચી ગયું હતું. આ માત્ર પથ્થર કે માટીની ચોરી નથી, આ તો આખા લેન્ડસ્કેપને ભૂંસી નાખવા બરાબર છે. અને આ જ સંદર્ભમાં નવી વ્યાખ્યા વધુ ચિંતાજનક બની જાય છે. બિલકુલ. બરાબર. અને મને એ પણ જાણવા મળ્યું છે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે FSI તો વર્ષોથી એક અલગ જ માપદંડ વાપરતું હતું, ખરું ને? હા, વાપરતું હતું. તો પછી અચાનક આ 100 મીટરનો નિયમ ક્યાંથી આવ્યો? જો, FSI 2010થી 3 ડિગ્રી ઢોળાવેલા માપદંડનો ઉપયોગ કરતું હતું, જે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હા. તે મુજબ રાજસ્થાનની લગભગ 1,18,575 ટેકરીઓ અરવલ્લીના સંરક્ષણ હેઠળ આવતી હતી. 1 લાખથી પણ વધુ? હા. હવે આ નવી 100 મીટરની વ્યાખ્યા હેઠળ
આમાંથી 99%થી પણ વધુ ટેકરીઓ સંરક્ષણના દાયરામાંથી બહાર થઈ જશે 99%? હા આ તો ગજબ કહેવાય. એટલું જ નહીં, રાજસ્થાનના ચિત્તોડગઢ અને સવાઈ માધોપુર જેવા જિલ્લાઓ જે તેમના ઐતિહાસિક કિલ્લાઓ અને પહાડીઓ માટે જાણીતા છે તેમને પણ અરવલ્લીની યાદીમાંથી દૂર કરી દેવાયા છે. સ્વાભાવિક છે કે આલા પર લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હશે. ચોક્કસ, લોકોમાં ભારે આક્રોશ ફેલાયો. સોશિયલ મીડિયા પર #SaveAravali હેશટેગ સાથે એક મોટું અભિયાન ચાલ્યું. હા, મેં એ જોયું હતું. લોકો માત્ર ઓનલાઈન વિરોધ કરીને અટક્યા નહીં, માઉન્ટ આબુથી દિલ્હી સુધી 1000 કિલોમીટરની અરવલ્લી આંદોલન જનયાત્રા પણ શરૂ કરવામાં આવી. ઓહો. આ જબરદસ્ત દબાણને કારણે સરકારે સ્પષ્ટતા કરવી પડી. અને સરકારે શું કહ્યું? મેં વાંચ્યું કે પર્યાવરણ મંત્રીએ કહ્યું કે અરવલ્લી વિસ્તારના માત્ર 0.19% ભાગમાં જ ખનનને મંજૂરી અપાશે. હા, એમણે એવું કહ્યું, પણ 0.19% તો લગભગ કંઈ જ નથી. આટલા નાના આંકડા પર આટલો હોબાળો કેમ? અને આ જ વાત સમજવા જેવી છે. આ આંકડો જ સૌથી મોટી ચાલાકી છે. ચાલાકી? હા, સરકારે જે કુલ વિસ્તાર બતાવ્યો છે તે અરવલ્લી પર્વતમાળાનો છે જ નહીં. તે તો અરવલ્લીના ક્ષેત્રમાં આવતા 34 જિલ્લાઓનો કુલ ભૌગોલિક વિસ્તાર છે, જે 1.44 લાખ ચોરસ કિલોમીટર છે. હો, આ તો એવું થયું કે મારે મારા ઘરના એક રૂમમાં થોડું સમારકામ કરવું હોય અને હું કહું કે હું તો આખા શહેરના માત્ર 0.001% વિસ્તારમાં જ ફેરફાર કરી રહી છું. હા, બિલકુલ સાચું ઉદાહરણ છે. આંકડો નાનો લાગે, પણ નુકસાન તો મારા ઘરમાં જ થવાનું છે. અહીં પણ એવું જ છે. આટલા મોટા વિસ્તારના 0.19% પણ હજારો હેક્ટર જમીન થાય છે, જે ખાણકામ માટે ખુલ્લી મુકાઈ શકે છે. વાહ, આ તો આંકડાઓની માયાજાળ છે. તો શું આપણે એવું માની શકીએ કે 24 ડિસેમ્બરનો નવી લીઝ પરનો પ્રતિબંધ આ જ જનાક્રોશ અને વિરોધનું સીધું પરિણામ છે? હા, ચોક્કસપણે એવું જ લાગે છે. જોકે એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આ પ્રતિબંધ માત્ર નવી લીઝ પર છે. એટલે જે વિવાદાસ્પદ 100 મીટરની વ્યાખ્યા છે તે હજુ પણ યથાવત છે. ઓહ, તો મૂળ સમસ્યા તો ત્યાં જ છે. બરાબર. એટલે કે જે નુકસાન થવાની સંભાવના હતી તે હજુ ટળી નથી, માત્ર થોડા સમય માટે રોકાઈ છે. તો હવે શું? હવે અરવલ્લીનું સાચું ભવિષ્ય ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ એટલે કે ICFRE દ્વારા તૈયાર થનારી વૈજ્ઞાનિક ખાણકામ યોજના પર નિર્ભર રહેશે. તે યોજના જ નક્કી કરશે કે અરવલ્લી બચશે કે નહીં. હા, અને આપણે એ ન ભૂલવું જોઈએ કે અરવલ્લી માત્ર પર્વત નથી. તે થારના રણને પૂર્વ તરફ આગળ વધતું અટકાવતી એક કુદરતી દિવાલ છે અને ઉત્તર ભારતના કરોડો લોકો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તો અરવલ્લીનું ભવિષ્ય અત્યારે એક નાજુક તબક્કા પર છે. અને નીતિઓની વાત કરીએ તો એક તરફ પર્યાવરણના સંરક્ષણ માટે આવો સંઘર્ષ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતે એક એવી નીતિ જાહેર કરી છે જે કદાચ પર્યાવરણને મદદ કરી શકે. હા, હું વાત કરી રહી છું 25 ડિસેમ્બરે લોન્ચ થયેલી ગુજરાતની નવી સંકલિત નવીનીકરણીય ઉર્જા નીતિ 2025ની. શું આ બંને બાબતોને એકસાથે જોઈ શકાય? હા, આ એક ખૂબ જ રસપ્રદ સરખામણી છે. ગુજરાતની આ નવી નીતિ એમ કે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. કેવી રીતે? મુખ્ય લક્ષ્યાંક છે 2030 સુધીમાં 100 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો, જે એક વિશાળ આંકડો છે. 100 ગીગાવોટ? હા, પરંતુ આ નીતિની સૌથી રસપ્રદ અને ભવિષ્યલક્ષી બાબત માત્ર સૌર અને પવન ઉર્જાનું ઉત્પાદન નથી, પરંતુ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે કે BESS પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. BESS? તો BESS એટલે મૂળભૂત રીતે એક વિશાળ પાવર બેંક જેવું થયું, જે આખા રાજ્ય માટે કામ કરે? દિવસ દરમિયાન સૂર્યમાંથી ચાર્જ કરો અને રાત્રે વાપરો? બિલકુલ, તમે એકદમ સાચું સમજ્યા. આનાથી વધુ સારી રીતે તેને સમજાવી ન શકાય. વાહ! જેમ આપણે ફોનની બેટરી દિવસ દરમિયાન ચાર્જ કરીએ છીએ અને આખી રાત વાપરીએ છીએ, BESS એ જ સિદ્ધાંત પર સૌર ઉર્જાને ગ્રીડ માટે સંગ્રહ કરે છે. અને આનાથી સૌથી મોટી સમસ્યા હલ થઈ જાય. કઈ સમસ્યા? એ જ કે જ્યારે સૂર્ય ન હોય અથવા પવન ન ફૂંકાતો હોય ત્યારે વીજળી ક્યાંથી આવે? બરાબર. BESS એનો જ જવાબ છે. તે ગ્રીડને સ્થિરતા આપે છે અને 24 કલાક સ્વચ્છ ઉર્જા મળવી શક્ય બનાવે છે. આ તો ખરેખર એક ગેમ ચેન્જર જેવું લાગે છે. આ નીતિમાં ઉદ્યોગો માટે પણ કેટલીક ખાસ જોગવાઈઓ છે, જેમ કે રીપાવરિંગ. આ રીપાવરિંગ શું છે? શું જૂની પવનચક્કી પર નવા પાંખિયા લગાવવા જેવું છે? હા, લગભગ એવું જ.
રીપાવરિંગ અને રીફર્બિશમેન્ટનો અર્થ છે કે જૂની ઓછી કાર્યક્ષમ પવનચક્કીઓને સંપૂર્ણપણે હટાવ્યા વિના તે જ જગ્યાએ નવી વધુ કાર્યક્ષમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. એટલે જમીનનો બગાડ અટકે હા, અને ઓછા સંસાધનોમાં વધુ વીજળી ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ઉદ્યોગો માટે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવાનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે, જેથી ભારત તેના ક્લીન એનર્જીના લક્ષ્યાંકોને ઝડપથી હાંસલ કરી શકે. એટલે કે નીતિ માત્ર નવા પ્રોજેક્ટ્સ પર જ નહીં, પરંતુ જૂના પ્રોજેક્ટ્સને વધુ સ્માર્ટ બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. સાચી વાત. તમે જાણો છો, આ આખી ચર્ચા પછી તે અરવલ્લીને બચાવવાની હોય કે નવી ઉર્જા નીતિ બનાવવાની, તે બધું ભવિષ્યના પર્યાવરણ સાથે જોડાયેલું છે. પણ મને એ જાણીને નવાઈ લાગે છે કે પર્યાવરણની આ ચિંતા કોઈ નવી નથી. આપણે જેમની જન્મજયંતિ હમણાં જ ઉજવી, તે મહામના મદન મોહન માલવીયા આજથી 125 વર્ષ પહેલા ગંગા નદી માટે આવી જ લડત લડી રહ્યા હતા. તમે ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. 25 અને 26 ડિસેમ્બર માત્ર તારીખો નથી, પણ પ્રેરણા અને સ્મૃતિના દિવસો પણ છે. હા, 26 ડિસેમ્બરે દેશે વીર બાળ દિવસ મનાવ્યો. આ દિવસ ગુરુ ગોવિંદસિંહજીના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની અપ્રતિમ શહાદતની યાદમાં મનાવવામાં આવે છે. તેમની હિંમત અને બલિદાનને યાદ કરવાનો દિવસ. હા, ધર્મ અને ન્યાય માટે તેમની અડગ હિંમતને. આની શરૂઆત 2022માં કરવામાં આવી હતી, જેથી આવનારી પેઢીઓ તેમના બલિદાનને ભૂલી ન જાય. અને તેના એક દિવસ પહેલા 25 ડિસેમ્બરે ભારત રત્ન પંડિત મદન મોહન માલવીયાની જન્મજયંતિ હતી. મોટાભાગના લોકો તેમને બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે કે BHUના સ્થાપક તરીકે જ ઓળખે છે. હા, અને 1916માં BHUની સ્થાપના એ તેમનું સૌથી મોટું પ્રદાન છે, જે આજે પણ એશિયાની સૌથી મોટી રહેણાંક યુનિવર્સિટીઓમાંની એક છે. ખરું. પરંતુ તેમની દૂરંદેશીના બીજા ઘણા ઉદાહરણો છે, જે ઓછા જાણીતા છે. જેમ કે સત્યમેવ જયતે સૂત્રને લોકપ્રિય બનાવવાનું શ્રેય તેમને જાય છે. જે આજે ભારતનું રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. બરાબર. પણ સૌથી આશ્ચર્યજનક વાત તમે જે કરી તે છે ગંગા મહાસભાવાળી વાત. મને તો એ જાણીને આંચકો લાગ્યો હતો. તેમણે 1905માં ગંગા નદીના સંરક્ષણ માટે ગંગા મહાસભાની સ્થાપના કરી હતી. હા, 1905માં. આ તો અકલ્પનીય છે. તેઓ આજથી 120 વર્ષ પહેલા એક પર્યાવરણ કાર્યકર્તા હતા, એવા સમયે જ્યારે આ શબ્દનું અસ્તિત્વ પણ નહોતું. સાચી વાત છે. આ વાત સીધી રીતે અરવલ્લીના આજના સંઘર્ષ સાથે જોડાય છે ને? બિલકુલ. આ જ દર્શાવે છે કે કુદરતી વારસાને બચાવવાની લડત નવી નથી. માલવીયાજી એ સમયે નદીના પ્રવાહને અવરોધતા ડેમ અને પ્રદૂષણ સામે લડી રહ્યા હતા. તેમની એ ચિંતા આજે પણ એટલે જ પ્રાસંગિક છે. એક ઐતિહાસિક વ્યક્તિત્વને યાદ કર્યા, જેમની એક સદી જૂની ચિંતાઓ આજે પણ આપણી સામે પડકાર બનીને ઊભી છે.